પોરબંદર કે જ્યાં ગુજસીટોક હેઠળ પ્રથમ વખત નોંધી કુખ્યાત રમેશ ચેલાની ગેંગને સામે ફરિયાદ આખી ગેંગને જેલ હવાલે કરવામાં આવી છે। પોરબંદરમાં રમેશ ચેલાના ગેંગના આતંકની સામે પહેલો ગુજસીટોકનો ગુનો નોંધાયો છે। છેલ્લા ઘણા સમયથી રમેશ ચેલાના ગેંગે આતંક મચાવ્યો હતો। આ ગેંગના આતંકના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં ભય ફેલાયો હતો। જોકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ આ ગેંગને ઠેકાણે પાડવા કામગીરી શરૂ કરી। एक केस में आ गैंग सामे गुनो नोंधाता पुलिस तात्कालिक रमेश चेलाना, काना चेलाना, रामा चेलाना सहितना आरोपी ने झड़पी पाड्या। जे बाद ઊંડાણથી तपास करता खुलासो थयो कि आ गैंग सामे अत्यार सुधीमां मारामारी, हत्यानो प्रयास, धाक धमकी आपवा सहितना 18 थी વધુ गुना नोंधाया छे। तो जिला पोलीस वडा भगीरथसिंह जाडेजाए करेली कामगीरीथी नागरिकोए पण राहतनो श्वास लीधो અને जिला पोलीसनो आभार व्यक्त कर्यो। रोज पोरबंदर ની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો, જેમાં અમે ગુજસીટોક કાયદાની કલમ 3(1)(2), 3(2) અને 3(4) હેઠળ ગુજસીટોકની કલમો દાખલ કરવાનો જે રિપોર્ટ રજૂ કરેલ, જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, જેથી ધોરણસર ગુજસીટોક હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સિટી ડીવાયએસપી પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે।